અમલેશ્વર ખાતે 16.66 કરોડના ખર્ચે નિર્માણ પામેલા 66 કે.વી. સબસ્ટેશનનું નાણામંત્રીના હસ્તે લોકાર્પણ. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા ભરૂચ તાલુકાના અમલેશ્વર ખાતે નિર્માણ પામેલા 66 કે.વી. સબસ્ટેશનનું રાજ્યના નાણાં વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ગુજરાતનું સુકાન સંભાળ્યું હતું ત્યારે આપણી વીજળીનો વપરાશ 7,000 મેગાવોટ જેટલી હતી. આજે આ વપરાશ વધીને 26,000 મેગાવોટ થયો છે. વીજળી ઉત્પન્ન કરવા અને વીજળી ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે ગુજરાતમાં જે પ્રયત્નો થયા છે તેવા ભારતમાં અન્ય વિસ્તારોમાં થઈ શક્યા નથી. અમલેશ્વરનું 66 કે.વી. સબસ્ટેશન રાજ્ય સરકારની કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને દિવસ દરમિયાન કૃષિ વીજ પુરવઠો પૂરો પાડવાના આશયથી નિર્માણ પામ્યું છે. આ સબસ્ટેશનની સ્થાપનાથી આજુબાજુના 15 કિલોમીટર વિસ્તારમાં આવેલા રહેણાંક, વાણિજ્ય અને ખેતીવાડી એમ મળીને કુલ 17 ગામોના અંદાજે 22,000 જેટલા લોકોને વધુ સાતત્યપૂર્ણ અને વિક્ષેપ રહિત વીજળી પૂરતા દબાણથી પૂરી પાડવામાં આવશે. આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા. યોજાયેલ લોકાર્પણ કાર્યક્રમમાં જેટકોના એમડી ઉપેન્દ્ર પાંડે, અધિક મુખ્ય ઇજનેર એમ.જે. વસાવા સહિત સ્થાનિક અગ્રણીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.